ચેક રિટર્ન કેસમાં ખેડબ્રહ્મા તાલુકાના વાસણાના આરોપીને 2 માસની સજા કરતી ખેડબ્રહ્મા નામદાર કોર્ટ 1 લાખ ઉછીના લઈને પરત આપ્યા નહીં. ખેડબ્રહ્મા તાલુકાના વાસણા ગામે રહેતા વસંતભાઈ લવજીભાઈ પટેલ પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈને પરત ના આપતા તેની અવેજમાં ચેક આપેલ, જે બાઉન્સ થતા ખેડૂતે કોર્ટમાં કેસ કરતા કોર્ટ આરોપીને 2 માસની સજા અને દંડ ફટકાર્યો હતો. ખેડબ્રહ્મા તાલુકાના વાસણા ગામે રહેતા પટેલ વસંતભાઈ લવજીભાઈ ખેતી, જ્યારે આરોપી કાનજીભાઈ પૂજાભાઈ ઠાકરડા મજૂરીનો ધંધો કરતા હોય અને વસંતભાઈ લવજીભાઈ પટેલના ઘરે અવારનવાર આવતા હોય. વસંતભાઈ પાસેથી પોતાના કામ માટે 1 લાખ ઉછીના લીધા હતા. સમય થતાં વસંતભાઈએ ઉઘરાણી કરતા અવેજમાં ચેક આપીને કહ્યું કે પાકતી તારીખે બેંકમાં રજૂ કરશો તો તમારી રકમ મળી જશે. જેથી વસંતભાઈએ વાસણા બેંકમાં રજૂ કરતા કાનજીભાઈ ઠાકરડા ના ખાતામાં પૂરતું બેલેન્સ ના હોય. ચેક બાઉન્સ થતા ફરિયાદી વસંતભાઈ ખેડબ્રહ્મા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ વિરલ કે વોરાની દલીલોની કોર્ટે ગ્રાહ્ય રાખી 2 માસની સાદી કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા.